નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો ઉમટ્યા। હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગૂંજી રહ્યું છે। અમદાવાદના તમામ શિવ મંદિરોમાં અને શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે, કારણ કે શ્રાવણ મહિનાનો આ અંતિમ સોમવાર પણ છે અને દર સોમવારે શિવાલયોમાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ હોય છે। ત્યારે તસવીરો આવી રહી છે અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિરથી, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે। સંજય, અમદાવાદમાં આજે છેલ્લા સોમવારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે શિવાલયોમાં? બિલકુલ પંકજ, આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે અને શિવ ભક્તોની ભીડ જે છે તે શિવાલયોમાં જોવા મળી રહી છે। અમદાવાદના શ્યામલ પાસે આવેલો જે બિલેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં શિવાલયમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। સોમવાર, શ્રાવણ માસમાં જે સોમવાર જે છે તે ભગવાન શિવને રીઝવવાનો દિવસ માનવામાં આવે છે અને આજે છેલ્લો સોમવાર છે અને તેને લઈને ભગવાન શિવની આરાધના માટે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ અને ધસારો જોવા મળી રહ્યો છે। અલગ અલગ પૂજા જે છે, ભગવાન શિવને જળાભિષેક અને દૂધનો અભિષેક અને અલગ અલગ પ્રકારના અભિષેક કરવામાં આવી રહ્યા છે અને ભગવાન શિવને જે છે તે રીઝવવાનો પ્રયાસ શિવ ભક્તો દ્વારા જે કરવામાં આવી રહ્યો છે। અશોક શાસ્ત્રીજી મહારાજ જે છે તેઓ આપણી સાથે છે ને તેઓ પાસેથી પણ જાણીશું આજે છેલ્લો ભગવાન શિવની આરાધનાનો શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે અને સોમવારનું કેટલું વિશેષ મહત્ત્વ હોય છે અને એમાં પણ છેલ્લા સોમવારે ભક્તો જે છે તે અહીંયા પહોંચ્યા છે। શિવ ભક્તો, શાસ્ત્રીજી મહારાજ જે છે તેઓ આપણી સાથે છે। શું કહેશો, આ છેલ્લો સોમવાર છે, કેવા કેવા કાર્યક્રમો અને કઈ કઈ પૂજા કરવામાં આવે છે? મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનું। ભગવાન શિવનો આજે છેલ્લો સોમવાર શ્રાવણ મહિનામાં, એમ કહેવાય છે શિવ પુરાણમાં કે શ્રાવણ મહિનાની અંદર જો ઉપવાસ ન કર્યો હોય પણ એક શ્રાવણ મહિનાની અંદર એક સોમવારનો ઉપવાસ કરી ભગવાન શિવનું પૂજન અર્ચન કરીએ તો આખા શ્રાવણ મહિનાનું ફળ મળે છે। આજના દિવસે ભગવાન શિવ ઉપર જળાભિષેક, રુદ્રાભિષેક કરી ભગવાનના શિવની આરાધના કરી અને જે પણ મનવાંછિત ફળ માગે છે એની પ્રાપ્તિ થાય છે। શ્રાવણ મહિનાની અંદર ઉપવાસ ન કર્યો હોય બરાબર, પણ એક સોમવારના દિવસે ઉપવાસ રહી ભગવાનની પૂજા કરીએ તો એટલું શ્રાવણ મહિનાનું ફળ મળે છે। આજે અહીંયા ભક્તો અહીંયા આવી અલગ અલગ દ્રવ્યોથી ભગવાન શિવની પૂજા કરી પોતાની મનોકામનાઓ સિદ્ધ કરે છે। બિલકુલ, લઘુરુદ્ર પણ જે છે તે કરવામાં આવે છે, અભિષેક પણ કરવામાં આવે છે। લઘુરુદ્ર, રુદ્રાષ્ટ ધ્યાયના 8 અધ્યાયોમાંથી રુદ્ર સૂક્ત થકી અહીંયા બધા જળાભિષેક, રુદ્રાભિષેક કરી અને બધા યજમાનો અહીંયા હરિભક્તો પોતાની મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે। બિલકુલ પંકજ, તો જે આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો જે છે તે પૂજા, શિવની આરાધના કરતા હોય છે। જો આખા શ્રાવણ માસ દરમિયાન શિવની આરાધના ન કરી હોય પરંતુ સોમવારે, છેલ્લા સોમવારે પણ જો શિવજીની આરાધના કરવામાં આવે। જી સંજય, આભાર માહિતી આપવા માટે। અને હવે જઈશું ગીર સોમનાથ, જ્યાં પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે અને અંતિમ સોમવારે સોમનાથમાં પણ ભાવિકોનો પ્રવાહ મોટી સંખ્યામાં દેખાઈ રહ્યો છે। વહેલી સવારે 4:30 કલાકે મંદિરના કપાટ ખુલતા ભાવિકો ઉમટી પડ્યા। મંદિર પરિસરમાં લાંબી કતારો લાગી ગઈ। હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું। અંતિમ સોમવારની પૂર્વ સંધ્યાએ સોમનાથ મહાદેવને વેદોક્ત સ્વર અભિષેક પણ કરવામાં આવ્યો। શ્રાવણ માસ જ્યારે પોતાના અંતિમ ચરણ પર છે ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથની ઝાંકી મેળવવા માટે આવી રહ્યા છે। આ પાવન પ્રસંગે શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વ સંધ્યાએ કર્ણાટકના શૃંગેરીથી આવેલા ભૂદેવ બ્રાહ્મણોની એક યાત્રી મંડળ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યું હતું। આ ભૂદેવોએ પોતાના પવિત્ર સ્વરોથી ભગવાન શિવને પ્રિય એવા વેદોક્ત મંત્રોના પાઠ દ્વારા સ્વર અભિષેક કર્યો હતો। મંત્રોચ્ચારના પવિત્ર ધ્વનિથી સમગ્ર સોમનાથ મંદિર પરિસર એક વિશિષ્ટ ઉર્જાથી ગૂંજી ઉઠ્યું। આ પ્રસંગના સાક્ષી બનેલા ભક્તો ધન્ય બની ગયા। વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આ ભૂદેવોએ ભગવાન સોમનાથ પાસે વિશ્વ કલ્યાણ માટે મંગલ પ્રાર્થના કરી। તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। એક તો સોમનાથ જ્યોતિર્લિંગની તસવીરો, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ગુજરાતભરમાંથી આવી રહ્યા છે। બીજી તસવીર અમદાવાદના બિલેશ્વર મહાદેવની છે।